સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં રખડતા પશુઓનો દિન પ્રતિદિન ત્રાસ વધતો જતો જોવા મળી રહ્યો છે અને જેના કારણે અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ગત રાત્રે એક બાઇક ચાલક સાથે રખડતો શ્વાન એકાએક બાઇક સાથે અથડાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો કે જેમાં બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યો હતો। ત્યારે વાત કરવામાં આવે તો લીંબડીમાં રખડતા ઢોર ઢાંખર અને પશુઓને કારણે અકસ્માતના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। તો લીંબડી નગરપાલિકાના જણાવ્યા અનુસાર ગ્રાન્ટ પાલિકાને નહીં મળતી હોવાનું જણાયું હતું। જો કેટલ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય તો આવા રખડતા પશુઓનો નિકાલ કરી શકાય। ત્યારે હાલ તો આવા રખડતા પશુઓનો નિકાલ કરવામાં લોક માંગ ઉઠવા પામી છે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।